શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ ખાતે ડોક્ટર તારાચંદ શાહ બાપુને સનાતન સમ્રાટથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ડોક્ટર તારાચંદ શાહ બાપુને શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ ખાતે શ્રી કાશી દળ માનસ દળ અને માનસ દળ શ્રી માનસ ધામના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં વર્ષ 67 માંથી શ્રી રામ ચારિત્ર્ય માનસ નરવહન પારાયણ જ્ઞાન મહાયજ્ઞમાં સનાતન સમ્રાટથી સન્માનિત કરવામાં આવ્યા હતા। 111 બ્રાહ્મણોએ તેમનું માનસ પાઠ અને વેદ મંત્ર સાથે સ્વાગત કર્યું હતું। શ્રી રામના રાજ્યાભિષેકના શુભ અવસર પર સમગ્ર પ્રાંગણે હર હર મહાદેવ જય શ્રી રામના નારાઓ સાથે ડોક્ટર તારાચંદ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકારી પ્રમુખ દેવેન્દ્ર કુમાર પાઠકે જણાવ્યું કે તારાચંદ બાપુ શિક્ષણ ક્ષેત્રે, ગૌસેવા અને ગરીબ કન્યાઓના લગ્ન ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરે છે। ડોક્ટર તારાચંદનું સ્મૃતિ ચિહ્ન અંગ વસ્ત્રમ શ્રી કાશી વિશ્વનાથનો દુપટ્ટો, ચાંદીનો સિક્કો, ફૂલોની માળા આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રામના રાજ્યાભિષેકના પ્રસંગે 11 ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। જગતગુરુ રંગનાથ આચાર્ય ચિત્રકૂટ ધામ શ્રી વિજયકુમાર વિશ્વકર્મા અને આર્થિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડોક્ટર જ્ઞાન પ્રકાશ અધિક શહેર મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થનગર, કાશી વિશ્વનાથ મંદિર ધામના અનેક વહીવટી અધિકારીઓ, આઈબી વિભાગના અધિકારીઓ, ગુપ્તચર વિભાગના અધિકારીઓ, ગુપ્તચર બ્યુરોના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। શ્રી કાશી વિશ્વનાથ મંદિરના શિષ્ટાચાર મુજબ શ્રી તારાચંદ સાહેબ બાપુએ શ્રી કાશી વિશ્વનાથ બાબાના દર્શન પણ કર્યા હતા અને પરિસરમાં આવેલા શનિદેવ મંદિર, હનુમાન મંદિર, બાબાના કચેરીની પણ મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી। જગતગુરુ સુરેશાચાર્યજી મહારાજ અને યોગી રાજ પાગલા બાબા પ્રયાગ પીઠાધીશ્વરે પણ ડોક્ટર તારાચંદ બાપુને આશીર્વાદ આપ્યા હતા। શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં રામના રાજ્યાભિષેક પ્રસંગે મહિલાઓએ શુભ ગીતો ગાયા હતા। કાર્યકારી પ્રમુખ દેવેન્દ્ર કુમાર પાઠકે જણાવ્યું, આ પરંપરા બાબા તુલસીદાસના સમયથી ચાલી આવી છે। જ્યારે બાબા તુલસીદાસ શ્રી કાશી વિશ્વનાથના શ્રી રામકથા સાંભળવા આવતા હતા। આ જ તબક્કામાંથી ધર્મ સમ્રાટ સ્વામી કરપત્રીજી મહારાજ અને કાશીના બ્લોક વિદ્વાન શ્રી રામજી કિંકર સતુઆ બાબા શ્રી રામકથાનું વર્ણન અને આ જ તબક્કામાં કરતા હતા। પહેલા દિવસે માતા શૃંગાર ગૌરીના દર્શન અને પૂજા, 11 નારિયેળ ચડાવીને 380 વર્ષથી રાહ જોતા નંદી મહારાજના દર્શન અને પૂજા અને રામ જન્માષ્ટમી, રામ વિવાહ અને રાજ્યાભિષેક પર ખાસ ઉજવણીનો કાર્યક્રમ હતો। કથાના અંતિમ દિવસે માતા શૃંગાર ગૌરી ખાતે 21,000 દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ હતો। પોલીસ વહીવટી તંત્ર દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં ડોક્ટર તારાચંદને અભિનંદન આપવા માટે લોકોનો મેળો જામ્યો હતો। વરિષ્ઠ પત્રકાર ચંદ્રશેખર દુબે અને વરિષ્ઠ સામાજિક કાર્યકર પત્રકાર વિજયજીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।